જય શ્રી કૃષ્ણ. આજે મારી સવારી નીકળી ગઈ છે સુરત જવા, અને એ પણ એક નવો અનુભવ લેવા. આ સફરમાં બધું જ મારા માટે સાવ નવું હતું. નવા લોકો, નવો અનુભવ અને નવી એચિવમેન્ટ. જે વેન્યુ પર પહોંચવાનું હતું ત્યાં બધા પહોંચી તો ગયા હતા, પણ જવાનું હતું અમદાવાદથી સુરત. પણ ત્યાં જઈને ખબર પડી કે પહેલા અમને અમદાવાદથી ભાવનગર લઈ જવામાં આવશે અને પછી ત્યાંથી સુરત, અને એ પણ બાય ક્રૂઝ. એટલે બધાને ત્યાં જ સરપ્રાઈઝ મળી હતી. ટ્રાવેલ્સમાં તો શું મજા કરી છે. મતલબ બધા જ ક્રિએટરો પોતાનું ટેલેન્ટ એવી રીતે પ્રેઝન્ટ કરી રહ્યા હતા, એટલે ક્યારે ભાવનગર પહોંચી ગયા એ ખબર જ ના પડી. અરે આ શું? આ તો ટ્રાવેલ્સને જ ક્રૂઝમાં ચડાવી દીધી. હાય શું મજા આવી. ક્રૂઝના એક્સપિરિયન્સની તો વાત જ ના પૂછો. સનસેટનો શું નજારો હતો, એ સિવાય થિયેટર, ગેમ ઝોન, કેન્ટીન, આ બધી મજા માણ્યા બાદ થોડા ગપ્પા અને મસ્તીની પણ એટલી જ મજા લીધી. રાતના 10 વાગ્યા ત્યાં પહોંચી ગયા હતા સુરત, અને બીજા દિવસે હતી ઇવેન્ટ. તો મસ્ત મજાના તૈયાર થઈને પહોંચી ગયા સાયન્સ સેન્ટર. ત્યાં જઈને બ્રેકફાસ્ટ કર્યા બાદ અમને બધાને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા, અને બધા ગ્રુપને સુરતમાં અલગ અલગ જગ્યા પર વિઝિટ કરવા લઈ ગયા. આ વર્કશોપનો મોટિવ હતો સ્વચ્છતા. સુરત સિટી સ્વચ્છતામાં સૌથી પહેલા નંબર પર આવે છે, એ તો આપણને બધાને ખબર જ છે. આજે એ બાબતે અમને ઘણી નવી ઇન્ફોર્મેશન મળી 5R સેન્ટર વિશે. અહીં તમે જૂના કપડાં, મૂર્તિઓ, જૂતા કે ઇલેક્ટ્રોનિક સામાન જેવી ઘરની બિનજરૂરી લાગતી વસ્તુઓ ફેંકવાની બદલે અહીં પહોંચાડો. આ બધી વસ્તુઓ અહીં રિસાયકલ કરી નવી બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. પર્યાવરણ બચાવે અને જરૂરિયાતમંદના ચહેરા પર ખુશી પણ લાવે. અહીંથી પાછા અમે પહોંચી ગયા સાયન્સ સેન્ટર. જમીને પછી ગયા ઓડિટોરિયમમાં. અહીં ઘણું બધું જાણવા મળ્યું અને એવોર્ડ પણ મળ્યો. 2 દિવસનો થાક હતો, પણ આ ખુશી સામે દેખાતો નહોતો. આ વ્લોગ તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.